વિરામ બાદ આપનું સ્વાગત છે। રાજકોટમાં વધુ એક સગીરે અકસ્માત સર્જ્યો છે। 4 વર્ષની જીયાંશી નામની બાળકીનું મોત થયું છે। જીયાંશી બહેનપણી વૈશાલી સાથે મેદાનમાં રમી રહી હતી। જોકે 16 વર્ષીય સગીરે બેફામ કાર હંકારી અડફેટે લેતા જીયાંશીનું મોત નીપજ્યું છે અને સારવાર માટે જીયાંશીને લઈ જવાતા ડોક્ટરે મૃત જાહેર કરી છે। જીયાંશીના પિતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। 25 જૂનને રોજ કુવાવડા રોડ પર આવેલા રોહિદાસપરામાં આ બનાવ બન્યો હતો। રાજકોટમાં વધુ એક સગીરે અકસ્માત સર્જ્યો છે। 4 વર્ષની જીયાંશી નામની બાળકીનું આ અકસ્માતમાં મોત નીપજ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા શનિ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। શનિ, આ બાળકીનું મોત નીપજ્યું છે। કાર ચાલકનો કહેર આમાં જોવા મળ્યો। બે બાળકી રમી રહી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી। શું વધુ અપડેટ? વાત કરવામાં આવે રાજકોટમાં વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે। વધુ એક સગીરે અકસ્માત સર્જ્યો છે ને 4.5 વર્ષની બાળકી નું મૃત્યુ નીપજ્યું છે। જીયાંશી નામની બાળકી પોતાની મિત્ર વૈશાલી સાથે નાનપણની જે બહેનપણી સાથે તેઓ એ ખુલ્લા ગાર્ડનમાં રમી રહ્યા હતા અને તે દરમિયાન અચાનક કાર ચાલક ત્યાં કાર શીખી રહ્યા હતા અને સગીર વયના બાળકે બાળકીનું અડફેટે લેતા મૃત્યુ નીપજ્યું છે। પોલીસે જે રીતના અત્યારે ગુનો દાખલ કર્યો છે 106(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભુવરમાં પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે તે સામે આવી રહી છે। જી બિલકુલ શનિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સવાલ અહીંયા એ ઉભો થાય છે કે આ સગીર જે યુવકો છે તેઓના હાથમાં વાલીઓ વાહનની ચાવી કેમ આપી દે છે એ સવાલ ઉભો થાય છે। કારણ કે આ પહેલી ઘટના નથી, અનેક આવી ઘટનાઓ બનતી હોય છે અને જો કડક પગલાં ન લેવામાં આવે તો આવનારા દિવસોમાં પણ સગીરો જે છે તે બેફામ બની જશે અને આ પ્રકારની ઘટના જે છે તે વારંવાર ઘટતી રહેશે। કાર ચાલક સગીરે બે બાળકી રમી રહી હતી એ દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે અગાઉ થોડા દિવસ પહેલા પણ આવી એક ઘટના ઘટી હતી। 17 વર્ષીય સગીરે અકસ્માત જે છે તે સર્જ્યો હતો અને હજુ ફરી એકવાર આવી ઘટના ઘટી છે। જો કે કાર ચાલકે બેફામ ગાડી ચલાવી અને આ જીયાંશી જે છે તેનું મોત નીપજ્યું છે। વધુ એક સગીરે કાર ચાલક સગીરે બે બહેનપણી રમી રહી હતી તેમને અડફેટે લીધા, જેમાંથી એક જે બાળકી છે 4 વર્ષીય જીયાંશી નામની બાળકીનું મોત નીપજ્યું છે।